નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। મહેસાણામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંગીત સંગ્રહાલયના કાર્ય અંગે સમીક્ષા બેઠક યોજી। દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થઈ રહેલા બગાડને ધ્યાનમાં રાખીને હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગે ગ્રેડેડ એક્શન પ્લાનના તબક્કા 3 અને 4 હેઠળની તમામ કાર્યવાહી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ આજે સાંજે કેરળના કોચીમાં કોચી ડાયલોગ 2025ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવશે। આ 2 દિવસીય રાજદ્વારી સંવાદનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા સેન્ટર ફોર પબ્લિક પોલિસી રિસર્ચના સહયોગથી કરવામાં આવ્યું। દેશના અનેક રાજ્યોમાં શીતલહેર યથાવત, અનેક રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું। ઉત્તરાખંડમાં આજથી 2 દિવસ વરસાદ અને હિમવર્ષાનું યલો એલર્ટ જાહેર કરાયું। ઇસરોએ અંતરિક્ષમાં રચ્યો ઇતિહાસ, અંતરિક્ષમાં સફળતાપૂર્વક કર્યું ડોકિંગ। 5 મીટરથી 3 મીટર સુધીનો હોલ્ડ પોઈન્ટ સુધીનો અભ્યાસ પૂર્ણ, અંતરિક્ષયાનને સફળતાપૂર્વક કર્યું કેપ્ચર। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ તરીકે કર્યું અંતિમ સંબોધન। ઇઝરાયલ અને હમાસ સંઘર્ષ વિરામને ગણાવી મોટી ઉપલબ્ધિ। યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિડનબર્ગ રિસર્ચ થઈ બંધ, કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસે કરી જાહેરાત। સિંગાપોરના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી। ખાનગી એનજીઓ અને જામનગર એસઓજી પોલીસ દ્વારા જામનગરના લાખોટા તળાવ ખાતે નો ડ્રગ્સ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।